હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે તો મતલબ ઓલમોસ્ટ સાંજ પડી ગઈ, 6:30 વાગ્યા છે. વ્લોગ ચાલુ કર્યો ને પહેલાં અત્યારે એક બેક ટુ બેક શૂટિંગ ચાલતું હતું, હજી બાકી છે. એક એડનું શૂટ પટાવ્યું ને એવું બધું કર્યું ને, પણ હવે સવારે નાસ્તો કર્યો હતો પણ ત્યાં સુધી પછી કંઈ ખાધું નથી અને હવે મને લાગી છે ભૂખ. અને આજે તો મેં જીમમાં મતલબ કે ખતરનાક લેગ કર્યા છે અને લેગ કર્યા પછી યોગા ભી કર્યા. પહેલા તો મગજમાં હોય કે યોગાથી એટલી બધી ઇફેક્ટ ના આવે, ઇટ્સ લાઈક કે ભાઈ વેઇટ લિફ્ટિંગથી વધારે ઇફેક્ટ આવે મગજમાં એવું હોય, પણ એકચ્યુઅલમાં જ્યારે તમે યોગા કરો ને પછી એમ થાય કે અરે ભાઈ શું ખતરનાક વસ્તુ છે, આ તો આપણાથી થતું જ નથી એકચ્યુઅલમાં. મતલબ કે આખી યોગાથી સ્ટ્રેન્થ પછી ફ્લેક્સિબિલિટી એ બધું મતલબ કે ખતરનાક લેવલે આવે એવું લાગે છે મને. તો યોગા હવેથી અમે નક્કી કર્યું છે કે વીકમાં એટલીસ્ટ 1 ડે યોગા માટે રાખશું જ. તો 45 મિનિટનું સેશન હોય તો ઓબ્વિયસલી કરી જ શકાય. આજે અમે મતલબ કે કર્યું 45 મિનિટ તો નહીં, બટ બહુ જાજો ટાઈમ હતો ને, 20-25 મિનિટ ઓલમોસ્ટ યોગા અમે આજે કર્યા. અને અત્યારે જો મેં હવે આ મંગાવી લીધું છે મિક્સ સ્પ્રાઉટ અને પનીર. તો બસ આને હું હવે થોડુંક સ્ટીમ કરીને સોતે કરી લઈશ. એમાં થોડુંક ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, નોર્મલ એમ તો પેરી પેરી પાવડર ને પછી આપણે જે મતલબ મીઠું ને એવું બધું નાખતા હોય એ બધું નાખીને મસ્ત સ્પ્રાઉટ પનીર સલાડ બનાવીશ. એમાં સેલેડમાં હું કાકડી ટમેટું કે એવું કંઈ નથી નાખવાનું. મારી પાસે ચેરી પડી છે પણ હવે ચેરી ટોમેટો પડ્યા છે પણ હવે એ મને નાખવાનું કે અત્યારે ઈચ્છા નથી. આમાં ખાલી સ્પ્રાઉટ જ નાખવાની મારી ગણતરી છે અત્યારે. તો આને તો પહેલાં હું સ્ટીમ કરવા રાખી દઉં. અને જો મેં મતલબ કે મારે આમાં તો પહેલાંમાં પાણી ભરવા માટે મેં શું જુગાડ કર્યો તો હું તમને બતાવું. ફટાફટ પાણી, એમાં એવું છે કે જો આમાંથી તો પાણી ફટાફટ આવે જ છે, વાંધો નથી આમાંથી, પણ આ નળમાંથી એટલું ધીમે ધીમે પાણી આવે ને પછી મારે તો પેલું ભરવું હતું ફટાફટ. તો નળે ચાલુ કરી દીધું અહીંયા અને આઈ ચાલુ કરી દીધું. તો જો બેથી તો પેલું ભરાઈ રહ્યું એ બાજામાં. યસ, નાવ ઇટ્સ પરફેક્ટ. તો આવા તો હું દિવસમાં ન હોય એટલે જુગાડ કરતી હોય. તો પેલું ભરાઈ ગયું છે અને હવે હું ખાલી સ્ટીમ કરવા માટે થોડીક વાર માટે રાખી દઉં અને પછી આને હું કરીશ સોતે. આ છે આપણું દેશી સ્ટીમર. જો એ ગરમ લાગશે એમને હું પાડીશ. તો સ્ટીમ થઈ ગયું છે મસ્ત. અને અહીંયા અડધો એનું કંઈક અલગ જ પનીરનું કંઈક બનાવી રહ્યા. એ તો તમે ખાલી ચીલી વગરનું ચીલી પનીર બનાવે છે. હું તો પ્રોપર ચીલી પનીર જ બનાવી નાખીશ, ચીલી વીલી નાખી. મેગી સિવાય આટલું બધું આવે. તો તમે ચીલી ફ્લેક્સ ઓરેગાનો એવું કઈ નહીં નાખો? એમાં શું વાંધો, મજા આવે નાખો તો. ટેસ્ટ પછી પીઝા ખાવાની ઈચ્છા થઈ જાય ઓરેગાનો. એ વાત એ સાચી. પણ હવે આ સ્ટીમ થઈ ગયું છે, એનું આમ શેકી લઈને પછી હું મારું શેકી નાખીશ. પણ હું તો ઓરેગાનો ને બધું નાખીશ. ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, પેરી પેરી મસાલા. પેરી પેરી મસાલા નાખો તમારે થોડો. ઈ ભાવવા માંડે. હા તો ભાવવા માંડે તો ખાવા માંડવાનું. પછી પનીર ઘટે. તમે ખાલી આમને શેકી નાખશો ને આને. ઓકે, મારું બી આ સ્ટીમ થઈ ગયું છે. આમ તો સાથે મકાઈ કાઢી લીધી છે, બધું પછી એકી સાથે સોતે કરી નાખીશ. અહીંયા અમારું સ્પ્રાઉટ મસ્ત બની રહ્યું છે હજી. હવે આ પેલા નાસ્તો કરી લઈને પછી પાછું શૂટિંગ ચાલુ કરશું. આજે તો બારે બી એટલો મસ્ત પવન છે, બધા બોલું મસ્ત પવન એટલે કે સુસવાટા નાખે એવું. એકવાર તો મારી વાસણમાં છે, જો ડાયરેક્ટ વાળ ઉડવા માંડ્યા બધા. એકવાર તો વાસણમાં છે કથરોટ રાખી હતી ને તો એ ઉડીને ક્યાંક વહી ગઈ હતી. વાસણ અંદર પેલા લેવા પડશે મારે. મજા આવે એવું છે આમ તો. અરે એ જો અહીંયા પ્લેન જાય, નહીં દેખાય તમને? નહીં દેખાય મને, એકને જ દેખાય ખાલી. તમે જો આટલું
સરસ વાત. આજે સવારમાં અમે જ્યારે જીમમાં હતા ને તો એકદમ કાળા કાળા વાદળો આવી ગયા હતા. તો મને એમ કે વરસાદ આજે આવશે, મતલબ એકદમ કાળું કાળું થઈ ગયું હતું બધું, પણ કંઈ વરસાદ આવ્યો નહીં. અત્યારે તો મજા આવે છે ટેરેસ ઉપર. આજે કે કાલે જ હજી કહેતો હતો કે આપણે નાના મોટું, કેમ કે હવે શું વરસાદ ચોમાસું પછી શિયાળો એટલે થોડું ઘણું પ્લાન્ટેશન કરી શકીએ. ઉનાળો હોય ને તો એવું થાય કે ભાઈ પ્લાન્ટમાં પાણી આપતું રહેવું પડે, સુકાઈ જાય, ખરાબ થઈ જાય. તો જો એ વાત કરતો હતો કે આપણે 1-2 પ્લાન્ટનું કંઈક અહીંયા ગોઠવીએ કે જે થોડુંક એસ્થેટિક સારું લાગે, ટેરેસમાં મજા આવે, લુક મસ્ત આપે. તો હું તો એવું બી વિચારતી હતી કે અહીંયા છે ને આખું ટેરેસ છે ને તો આર્ટિફિશિયલ ગ્રાસ બી નાખી દઈએ તો જોઈએ કે ના એ તો બહુ જાજી એની કેર કરવી પડે, વેક્યુમથી એને એવરીડે ક્લીન કરવું પડે. આ તો ટેરેસ હોય ને તો ફટાફટ જો આ નળી પડી તો નળી બનીને સાફ કરી શકીએ અમે. ઓલું તો બહુ અઘરું થઈ જાય આર્ટિફિશિયલ ગ્રાસ નાખીએ ને તો. બસ એવી બધી વાતો હાલતી હતી. હવે મારું ઓલું સોતે થઈ ગયું હશે, એકવાર જોઈ આવું ક્યારનું થતું હતું. પછી બળી જાય તો મજા આવે ને પનીર. અંદર ઠંડક છે, એસી ચાલુ છે એટલે, પણ બહાર નેચરલ હવા છે એકદમ મસ્ત. હમણાં ધુવાણું નીકળશે. જો બની ગયું છે આમ તો. હવે બંધ કરતો ગેસ અને મસ્ત ખાઈ લઈ. હવે આ મસ્ત બની ગયું. આમાં મેં જે ઓલું મેરિનેટ માટે જે ઓલો સોસ ઉપર નાખવા માટે બનાવ્યો હતો ને બહુ જ મસ્ત બન્યો હતો, પણ એને બનાવવા માટે બહુ ઝાઝો ટાઈમ જોઈએ. અને એ 2-1 દિવસ તો મારે ચાલ્યો બી. બીજા દિવસે બનાવ્યું હતું ને તો નાખીને ખાઈ શકાય, પણ હવે પાછો બનાવવો પડશે. એટલે એના માટે કેપ્સિકમ ને આન તેન બધું મંગાવવું પડશે. એટલે એ પાછો બનાવીશ. આજે નથી, એટલે આજે તો આમનું જ ખાઈ લઈશ આને. અને કંઈ સલાડ બી, મતલબ કાકડી કે એવું કાંઈ જ નથી નાખ્યું, આમનું જ ખાલી સ્પ્રાઉટ્સ અને પનીર જ. જય રીલ માટે કંઈક મંગાવ્યું છે. આમ જો હું પહેલાં તો ખોલું છું અને ये देखो मैंने खोल दिया. અને શું નીકળશે અંદરથી? બોલ, પોચો પોચો બોલ. પછી એ મહેનત. ઓહો હો હો. આ બધું રીલ માટે જઈએ મંગાવ્યું છે. હજી તો આ બોટલ મંગાવવાનો હતો, પણ હવે એ બોટલ તો પડી હતી ઘરે એકવાર. મતલબ કે એવું હતું કે મારે એક રીલમાં કામ હતું તો બોટલ મંગાવી હતી ને આ બધું. તો હવે એને કંઈક રીલ વિચારી છે કે જેમાં નાના બાળકને બધાથી રમાડતા હોય ને એવું બધું. તો હવે કરશું આવે એટલે ત્યારે તો ક્યાંક બહાર જતો રહ્યો, ખબર નહીં ક્યાં ગયો, પણ એનો આ બધો સામાન આવી ગયો. તો ગાઈઝ રીલનું શૂટિંગ પૂરું કર્યું અને ઓલમોસ્ટ 11 વાગી ગયા છે. તો હવે અત્યારે તો અમે વિચાર્યું કે ઢોસા ખાવા, આમ તો સવારથી વિચારેલો હતો કે ઢોસા ખાવા જાશું, પણ હવે રીલનું શૂટિંગ પૂરું કર્યું, થોડું ઘણું ડિસ્કશન થયું, એમાં ને એમાં 11 વાગી ગયા. એટલે હવે જોઈએ ક્યાં ઢોસા મળે છે. એક તો અમદાવાદમાં એ નથી ખબર કે ભાઈ કઈ જગ્યાએ સારા ઢોસા મળશે, શું કાંઈ. ગોટાળા ઢોસો બહુ વખણાય, પણ ગોટાળા ઢોસામાં શું થાય કે નકરું ચીઝ ને એવું બધું આવે. તો એક તો જીમ કરતા હોય ને એટલું બધું. પણ હવે અત્યારે તો નીકળીએ છીએ, પહેલાં તો ક્યાં મળે સારા ઢોસા એ ગોતવા માટે. લેટ્સ ગો ગાઈસ. હમણાં ફીફાનો વર્લ્ડ કપ ચાલે જ ને, તો ઓનલાઈન જો આપણે ફીફા સર્ચ કરીને તો ગોલ મારવાવાળું આવે. તો આમ તો મારા હાઈએસ્ટ 29 છે, અને 29 કાલે હું થોડીક વાર રમી હતી 15 મિનિટ, તો એ નહોતું થયું પાર. આજે બી મેં ચાલુ કર્યું ને તો 24 પહોંચી, હાઈએસ્ટ 24, પણ હજી 29 તો નથી જ થતું. એટલે ખબર નહીં, ટ્રાય કરો જો 29 થઈ જશે ને ઢોસા મળે ત્યાં સુધીમાં તો કહું તમને. ગાઈસ ગેમ તો ક્યારની હું રમું જ છું, પણ છેલ્લે હાઈએસ્ટ ગોલ આમ તો તમે જોવા જાઓ ને તો આજના 25 છે, પણ ઓલું જે 29 હતું ને એ નથી થતું ને. હવે તો કેવું થઈ ગયું, આમ 2 ગોલમાં નું મતલબ કે હું એને ડાયરેક્ટ પાસ કરતી હોય એના જેવું થઈ ગયું. 2 ગોલ, 3 ગોલમાં આઉટ, 4 ગોલમાં આઉટ. મારા ખ્યાલથી 8 થી વધારે થતા જ નથી ગોલ એમાં મારાથી અત્યારે, એવું થઈ ગયું. તો હવે આજનું પૂરું, હવે કાલે પાછી ટ્રાય કરીશું. અને અમે બસ જો
ગોતીએ છીએ હજી તો ઢોસા માટેનું પ્લેસ, કેમ કે ઓલમોસ્ટ કેટલા હવે તો 11:15 જેવું થઈ ગયું છે, એટલે અત્યારે ખુલ્લું હોવું થોડુંક ટફ છે. ફાઇનલી એક જગ્યા મળી જ નામ જુઓ તમે. 11:43 તો થઈ ગઈ ને, 12:05 સુધી ત્યાં ઓર્ડર લેશે ઢોસા માટેનો. હવે જોઈએ, હજી તો રસ્તામાં જ છીએ, પહોંચી પછી ખબર પડે. અહીંયાથી ક્યાંક જ છે, ખબર ને આ લોકોને રસ્તો નથી ખબર હજી સુધી. તો ક્યારે પહોંચશું? બસ તો જુઓ, તમારે શું ઓર્ડર કરો? ગમે એવું કે કાર મૂકે ના મૂકે. ફાઇનલી એક જગ્યાએ પહોંચી ગયા છીએ. હવે ઉતરું છું. ફાઇનલી પહોંચી ગયા છીએ. જોવા અહીંયા હર્ષભાઈ કંઈક ઓર્ડર આપી રહ્યા છે. બેને સોશિયલ ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન છે, વાંધો ન આવ્યો, ટાઈમે પહોંચી ગયા. ઢોસા આવી ગયા છે, પણ એક વાંધો છે, એની ઉપર આ માખણ શું કામ મને નાખ્યું છે યાર? એમ નમ જ ન ભાવે મને. ઢોસો જોઈને જ એમ થયું કે મને નથી ખાવા. માખણ નાખ્યું છે એના ઉપર, તો એક માખણ વગરનો પાછો મંગાવવો પડશે. ઢોસો સારો છે પણ મને માખણ ન ભાવે, એટલે સાંભાર બી સારો છે, ચટણી બી સારી છે, બધું સારું છે. પણ હવે મળી ગયા ફાઇનલી ઢોસા. હજી એકાદ ઓર્ડરનો ચાન્સ છે આપણી પાસે. 11:55 થઈ છે હજી તો. મારા માટે માખણ વગરનો મસાલા ઢોસો આવી ગયો છે આખો. હવે કંઈક મને મજા આવશે. ઘરે આવી ગયા છીએ ને, જ્યાં જો આ બધી વસ્તુઓ આમનામ પડી છે. રીણ કરતા હતા તો આ બધું પહેલાં તો આખું ઘર સાફ કરીશ, પછી બ્લોગ એડિટ કરીશ, એના પછી સૂઈ જઈશ. તો યસ ગાઈઝ, આપણે મળીએ છીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય ગાઈઝ.